ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણી નજીક છે। એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે પણ ગતિ પકડતું દેખાઈ રહ્યું છે। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પોતાના ઉમેદવારોની સભા સંબોધી રહ્યા છે અને ઠેર ઠેર લોકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજના મહાસંમેલન યોજાઈ રહ્યા છે। જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે તેમનો ક્ષત્રિય સમાજ છે તે વિરોધ કરતો નજરે પડી રહ્યો છે। ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ બનવો પડ્યો છે। આ ઘટના છે દેત્રોદ તાલુકામાંથી સામે આવી છે। કોણા ધારાસભ્ય છે ને શું સમગ્ર ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી જે ક્ષત્રિય સમાજને લઈને થોડાક સમય અગાઉ કરવામાં આવી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। થોડાક સમય અગાઉ સંકલન સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જે પરિપત્રમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ક્ષત્રિય સમાજ છે તે વિરોધ ના કરે તેવી વિનંતી કરી હતી, કેમ કે કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે તે ખોટી રીતે તેમના વિરોધમાં કોઈક ને કોઈક રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે, જેમાં ક્ષત્રિય સમાજ ઉપર નામ બદનામ ના થાય તે માટે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, તેવી રીતે એ મતદાન સમયે દેખાવું જોઈએ તે પ્રકારની વાત છે સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય, નેતાઓ હોય, કાર્યકરો હોય ને કેન્દ્રીય મંત્રીઓ પણ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમને વિરોધનો ભોગ બનવું પડી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। તે વચ્ચે ફરી એકવાર જે ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, તેઓ ક્ષત્રિય સમાજના વિરોધનો ભોગ બન્યા છે। જેમાં વાત કરીએ તો હાર્દિક પટેલ છે સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ચંદુ સિયોરા, તેમના સમર્થનમાં પ્રચાર પ્રસાર માટે દેત્રોદ તાલુકાના રામપુરા ગામના ભાકોંડામાં પહોંચ્યા હતા। દરમિયાન ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો છે તે એકદમ અકળાઈ ગયા હતા। ભારે રોષ સાથે તેમણે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરી હતી। જોકે જોત જોતામાં માહોલમાં તંગદિલી છવાઈ હતી। જોકે હાલ તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હોય, જે નેતા હોય, તેઓ પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યા છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તેમની સાથે જોવા મળી રહ્યો છે ને આવું જ કંઈક જોવા મળ્યું। ત્યાં પણ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત હતો। એક તરફ ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉગ્રતાથી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, બીજી તરફ હાર્દિક પટેલ તેમજ જે ઉમેદવાર છે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। આ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલા તો જે ક્ષત્રિય સમાજનો રોષ છે, જે રીતે તેમના દ્વારા જે વિરોધ નોંધવામાં આવી રહ્યા છે તે દ્રશ્ય જોઈ લો। આ છે દેત્રોદ તાલુકાના રામપુરા ગામના ભાકોંડાના દ્રશ્ય કે જ્યાં ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે।
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે, 26 બેઠકો છે તે ગુજરાતની જનતા પાસે માંગી રહ્યા છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજને નારાજ કરીને તેમના જ એક ઉમેદવારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા સમાન સ્થિતિનું નિર્માણ કર્યું છે. હવે જોવાનું રહ્યું તમામ ક્ષત્રિય સમાજના લોકો આગામી 7 મેના રોજ છે તે મતદાન કરીને પોતાની જે અસ્મિતાની લડાઈ છે તેના માટે સરકાર સામે પડશે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી રહી છે. પરંતુ ક્ષત્રિય સમાજની આ લડાઈ છે તે આગામી સમયમાં કેટલી નિર્ણાયક નીવડે છે ને આનો ભોગ, આનું નુકસાન છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલું થશે તે તો આગામી 4 જૂનના રોજ જ ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.